દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના નામે 100 વારના પ્લોટ તેમજ 1 લાખ સુધીની કિંમતના મકાન આપવાની જાહેરાત। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં યોજાયેલ વિદ્યાર્થી યુનિયન સંઘની ચૂંટણીનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિમય વાતાવરણમાં સમાપન। એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે ખરાખરીનો જંગ। પાદરાના ધારાસભ્ય દિનુ મામા પર પાદરાના કોંગી કાર્યકર્તા ઘનશ્યામ પટેલે વળતી ફરિયાદ દાખલ કરતા રાજકીય મોરચે મચ્યો ખળભળાટ। ઇન્ડિયન બેંક એસોસિએશનની જાહેરાતના પગલે આજ રોજ વડોદરાની તમામ બેંકોમાં કામગીરી ઠપ, તો રાવપુરા ખાતે બેંક કર્મચારી દ્વારા સરકારની હાય હાય બોલાવી કર્યા ભારે સૂત્રોચ્ચારો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે આજે વડોદરા ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી। આ પત્રકાર પરિષદમાં સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે જો 2012માં કોંગ્રેસ પક્ષની સરકાર સત્તા પર આવશે તો શહેરી વિસ્તારમાં ઘરનું ઘર યોજનાની જેમ જ ગામડાઓમાં પણ ઘર વિહોણા પરિવારોની મહિલાના નામે 100 વારના પ્લોટ અપાશે તથા નવા પ્લોટ વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર, આંગણવાડી અને સાર્વજનિક પ્લોટ વિકસાવશે। આ પ્લોટ ઉપર મકાનો બનાવવા માટે પણ ખાસ યોજના બનાવીને હુકડો બેંક, LIC સહિતની સંસ્થાઓ સાથે વ્યવસ્થા ગોઠવીને ₹1 લાખ સુધીની કિંમત 30 ચોરસ મીટર સુધીના મકાન બનાવવાની યોજના બનાવવામાં આવશે। જે ગામોમાં ગામતળની તંગી હશે ત્યાં જમીનો ખરીદીને પણ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોની મહિલાઓના નામે 100 વારનો પ્લોટ અપાશે। ગામડામાં માલિકીનો પ્લોટ આપવાની આ દંપતીઓ ગામમાં જ રોકાશે, જેથી શહેરી વિસ્તાર ઉપરનું ભારણ પણ ઓછું થશે અને ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો પણ વધશે। ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી જ વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે પણ આ યોજના ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું। અટલાદરા રોડ પર પ્રમુખ સ્વામી હોસ્પિટલ નજીક જમીન દલાલની આંખમાં મરચાની ભૂકી નાખી ₹1,80,000ની લૂંટ ચલાવી તસ્કરો ફરાર થઈ જતા હાહાકાર મચી જવા પામ્યો છે। અટલાદરાના નારાયણ વિલાસ ડુપ્લેક્સમાં રહેતા નિકુંજ દિનેશચંદ્ર ભટ્ટ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે। તેઓ મંગળવારે માતાને સમિયાલા મૂકી પાછા ફરતા હતા ત્યારે ભીમ તળાવ જવાના માર્ગ પર તેમની કારને પાછળથી બાઇક અથડાયું હતું। તેઓએ કારને ઊભી રાખી બહાર નીકળીને જોવા જતા બુકાનીધારી 2 બાઇક સવારો પૈકી એકે તેમના ચશ્મા કાઢી લીધા હતા, જ્યારે બીજા શખ્સે તેમની આંખમાં મરચું નાખી કારમાંથી ₹1,29,000 તેમજ સોનાની ચેન લૂંટી લીધી હતી। દરમિયાન નજીકમાં લાકડીઓ લઈ બેઠેલા અન્ય 4 શખ્સો ધસી આવી વેપારી પર તૂટી પડી ઢોર માર માર્યો હતો। ટોળા એકત્રિત થતા વેપારીને હોસ્પિટલમાં ખસેડાયા હતા। પોલીસે તપાસમાં ચાપડ ગામની જમીનના વિવાદે નામચીન શખ્સ લખધીર ગોહિલના ઈશારે વેપારીની લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો। જેપી પોલીસે મલ્હાર પોઈન્ટમાં ઓફિસ ધરાવતા લખધીર ગોહિલ સહિત 7 શખ્સ સામે લૂંટનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પગલે પોલીસ તંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। મતદાન સમયે 5 પીઆઈ, 20 પીએસઆઈ, 150 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ મળી 10 મહિલા કોન્સ્ટેબલ અને એસઆરપીના 12 સેક્શન તૈનાત કરવામાં આવ્યા હતા। એક એસીસી અને એક ડીસીપી બંદોબસ્તનું સુપરવિઝન કર્યું હતું। તો વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ વાઇસ ચાન્સેલર યોગેશજીને રૂબરૂ મળી કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીના મતદાન બૂથ ખાતે પણ કેમેરા લગાવવાની રજૂઆત કરી હતી, જેના પગલે ચૂંટણી દરમિયાન કોમર્સ ફેકલ્ટીના 10 બૂથ અને આર્ટ્સ ફેકલ્ટીના 9 બૂથ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા। તેમજ ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું।
આજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને 7 ફેકલ્ટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વીપીના 3, યુજીએસના 7, એફઆરના 73 તેમજ 7 ફેકલ્ટીના એફજીએસના 20 ઉમેદવારો માટે 10 થી 2ના ગાળા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના 3 વાગ્યા પછી મતગણતરી ઉમેદવાર તથા તેના પ્રતિનિધિની હાજરીમાં કરવાનો નિર્ણય વાઇસ ચાન્સેલર દ્વારા લેવામાં આવ્યો હતો. આજ રોજ યોજાયેલ ચૂંટણીમાં ઉમેદવારનો ભાવિ મતદાતા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું છે, જેની જાહેરાત ઇન્ટરનેટ પર કરવામાં આવશે. જો કે આ ચૂંટણીનું પરિણામ એનએસયુઆઈ અને એબીવીપી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. છેલ્લે મળતી પ્રાપ્ત વિગતો અનુસાર કોમર્સ ફેકલ્ટીમાં એફજીએસ તરીકે પૂર્વેશ બોરેલનો અંદાજિત 500 મતથી વિજય થયો છે, તો આર્ટ્સ ફેકલ્ટીમાં ફૈઝલ ખાનનો એફજીએસ ખાતે પણ વિજય થયો છે. થોડા દિવસો અગાઉ વાડી ખાતે દિન દહાડે દરજીની ગોળી મારીને કરેલી હત્યાના પ્રકરણમાં પોલીસે સુરસાગર ખાતે પિસ્તલની શોધખોળ આરંભી છે. થોડા દિવસો અગાઉ દિન દહાડે વાડીની છેલ્લી પોળમાં દરજીની ગોળી મારીને હત્યા કરનાર આરોપી જયંતિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જયંતિ પટેલ દ્વારા ગોળી જે પિસ્તલમાંથી ચલાવવામાં આવી હતી તે સુરસાગરમાં નાખી હોવાની કબૂલાત કરાતા આજરોજ ફાયરના જવાનો તથા પોલીસ દ્વારા સુરસાગરના પાણીમાં કેમેરા નાખીને પિસ્તલ શોધવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાદરાના ધારાસભ્ય દિનુ મામા સામે પાદરાના કોંગી કાર્યકર્તા ઘનશ્યામ પટેલે ફરિયાદ નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ડીએસપી કોઠી કચેરી ખાતે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પાદરાના કોંગી કાર્યકર્તા ઘનશ્યામભાઈ પટેલનો પુત્ર અક્ષય એપ્રિલ મહિનામાં મિત્રો સાથે રાત્રિના 10 વાગ્યાના અરસામાં મહુવડ ગામની સહયોગ હોટલમાં જમણ લઈ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અક્ષયના મિત્રથી ગાડીનું સ્ટીયરિંગ લોક થઈ જતા ચોતરા ગામ પાસે ગાડી રામજી વસાવાને અથડાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, પરંતુ અક્ષય અને તેના મિત્રોએ રામજી વસાવાને સત્વરે હોસ્પિટલ લઈ જઈ તમામ સારવારનો ખર્ચ પોતે ઉઠાવી લીધા બાદ મામલો ઠંડો પડી ગયો હતો. પરંતુ થોડા સમય બાદ અમુક અસામાજિક તત્વો દ્વારા જાતિવાદ તેમજ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ઘનશ્યામ પટેલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે 151ની કલમ હેઠળ કોંગી કાર્યકર્તા ઘનશ્યામ પટેલની ધરપકડ કરી હતી. આ ફરિયાદ ધારાસભ્ય દિનુ મામાની ચડાવણીને કારણે થઈ હોવાના આક્ષેપ સાથે ઘનશ્યામ પટેલે પાદરાના ધારાસભ્ય દિનુ મામા સામે વળતી ફરિયાદ નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત રોજ સ્થાનકવાસી જૈન સમાજના પર્વધિરાજ પર્યુષણનું સમાપન થતા આજ રોજ શાસ્ત્રીપુરના ઉપાશ્રય ખાતે તપસ્વીઓના પારણા કરવામાં આવ્યા હતા. ગત રોજ સ્થાનકવાસી જૈન સમાજના પર્વધિરાજ પર્યુષણનું સમાપન સંવત્સરીના પ્રતિક્રમણ બાદ થવા પામ્યું હતું. તો જૈન સમાજના સંવત્સરી પ્રતિક્રમણમાં સમસ્ત જીવોને ખમાવતા મિચ્છામી દુક્કડમ કહી એકબીજા પાસે ક્ષમા યાચના કરી હતી. એકમાત્ર જૈન ધર્મ અને સમાજમાં જ એક એવો તહેવાર છે જેમાં જૈનો પૃથ્વી પરના તમામ જીવો પાસે વર્ષ દરમિયાન પોતે કરેલી ભૂલની ક્ષમા માંગી તમામ જીવોને ખમાવે છે. ગતરોજ પર્યુષણ પર્વનું શાસ્ત્રીપોળ ખાતે જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબની છત્રછાયામાં સમાપન થતા આજે શાસ્ત્રીપોળના ઉપાશ્રય ખાતે અઠ્ઠમ તપ સહિતની તપશ્ચર્યા કરનારાઓના પારણા કરવામાં આવ્યા હતા. પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઇન્ડિયન બેંક એસોસિએશને જાહેર કરેલી 2 દિવસીય દેશવ્યાપી બેંક હડતાલ દરમિયાન બેંક કર્મચારીઓએ પોતાની માંગણીઓ માટે ભારે સૂત્રોચ્ચાર કરી સરકારની હાય હાય બોલાવી હતી. કેન્દ્રની યુપીએ સરકારની બેન્કિંગ વિરોધી નીતિઓના વિરોધમાં અને 10 લાખ જેટલા બેંક અધિકારીઓ તેમજ કર્મચારીઓના વર્ષોથી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે ઇન્ડિયન બેંક એસોસિએશને આજથી 2 દિવસીય હડતાલનું એલાન કર્યું છે. રાષ્ટ્રીયકૃત બેંકોના આશરે 5000 જેટલા કર્મચારીઓ જોડાતા બેન્કિંગ કામગીરી સદંતરપણે ઠપ્પ થઈ ગઈ હતી.
તો રાવપુરાની બેંક ઓફ ઇન્ડિયા સામે બેંકના કર્મચારીઓએ રસ્તા પર આવી પોતાની માંગણીઓ પૂરી કરવાની માંગ સાથે સરકારની હાય હાય બોલાવી ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું। ત્યાં સુધી DN TV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।